ભરવાડ એટલે કે જે વાડને ભરી નાખે. સૂર્યોદયથી લઈ સૂર્યાસ્ત સુધીના 365 દિવસના સખત પરિશ્રમની અંદર એ આળસ એમના ઘરનું ઉમળું ઓળંગી શકતી નથી. શિયાળો, ઉનાળો અને ચોમાસુને પોતાના મિત્ર બનાવીને રાખ્યા છે પશુપાલનના વ્યવસાયની અંદર. ગાય, ભેંસ, લાકડી, એમનો પહેરવેશ, સોનું, ફૂડો, ચાની તાહડી એ જ એમની ઓળખ, અને બરણી એ જ એમની ઓળખ. અને જ્યારે બરણીની વાત કરું ત્યારે પોતાના બરથી દૂધની બરણીઓ ભરી નાખે. અને ખાટલાની વાત કરું ત્યારે ખાટલાના પાયા જેવા એમના હાથના કાંડા અને હાથમાં કડું અને કાઠી કદ શરીર. વાછડી પ્રત્યે પ્રેમ એટલો કે પોતાનું લોહી આપી દે, પણ વાછડી તો ના જ આપે. ખેડૂતો જોડે સૂકો ચારો ખરીદી કરી ખેડૂતોના મિત્ર બન્યા છે. આજે મારે ભરવાડ રબારી સમાજની એક ગર્વની વાત એ કહેવી છે કે આજ સુધી ભરવાડ રબારીના માતા અને પિતા કોઈ વૃદ્ધાશ્રમની અંદર પ્રવેશ થયો નથી. અને પશુપાલનના વ્યવસાયની અંદર અડધી હૂંફ અને અડધો ટેકો માતા બેન દીકરીઓનો છે. અને મર્દાનગીની વાત કરું ત્યારે એમના નામમાં જ મર્દાનગી હોય છે. જેમ કે નવગણભાઈ, અર્જણભાઈ, કરશનભાઈ, સવાભાઈ, ભલાભાઈ, આ જ એમની મર્દાનગીની ઓળખ છે નામમાં જ. અને જ્યારે આ લાકડીની વાત કરું ત્યારે લાકડી આજના યુવાનોને એક સ્થિર અને ટટ્ટાર ઊભું રહેવાનું શીખવાડે છે. લાકડીની અંદર કડી નામનો શબ્દ છુપાયેલો છે, અને કડી નામનો શબ્દ છે ને આ સાંકળની અંદર છુપાયેલો છે. અને આ સાંકળના સંગઠનથી આ સાંકળ મજબૂત બની છે. એટલે આ સાંકળ આપણે એમ શીખવાડે છે કે સંબંધોમાં સંગઠન હશે તો જ તમે સફળ થશો. અને આ લાકડીની વાત કરું ત્યારે લાકડીની અંદર ગાંઠો હોય છે. આ ગાંઠો તમને એ શીખવાડે છે કે જો તમારા જીવનમાં સફળ થવું હોય તો તમારા મનમાં સારા વિચારોની ગાંઠ વાળવી પડશે, ત્યારે તમે સફળ થશો. હું રાકેશ પટેલ, ભાટ ગામથી, સવા કાકા ભાટ ગામથી, બોગા કાકા ચસાપર ગામથી સૌને અમારા તરફથી જય દ્વારકાધીશ.